સાંજિયા લા હાંભળો હો એ બાપુજી મંદિર ગયા હે આજ અમથાલાલ આવવાના હે તો એક દી મંદિર ના જાય તો ના હાલે હવે 2 કલાકે પાછા આવશે ભગવાન કરતા અમને જમાઈ વધારવાલા બોલો ઈ ઘરે આવે દાસના ખમણ લઈ આવે ને અમથાલાલ ને બહુ ભાવે હે ગોપલા બાઈ તો કારખાને જતા રહ્યા એક ને એક જમાઈ આવે હે તો એમની થોડીક સરભરા તો કરવી જોઈએ ને એ જમાઈ કથા ચાલુ થઈ હવે અમારા અમથાલાલ એટલે અમથાલાલ એમની શું વાત કરું તમને અત્યાર સુધી તમે અંધભક્તો તો બહુ જોયા હશે હવે જમાઈ ભક્તે જોઈ લો માર મિતુડી તોય કોક દી ખીજાઈ જાય પણ અમારા અમથાલાલ તો કોઈ દી નહીં આ અમાર ઘર આવે ને તોય તમને જમાઈ જેવું જરાય લાગે જ નહીં અમાર બીજો દીકરો જ જોઈ લો જાણ ઈ તો વાંધો હે બાન બાપુજી કરતા જ મોઢું ન હુકાય તમાર અમે જીયા જન્મમાં પૂરા પૂન કર્યા છે તાણે અમને અમથાલાલ જેવા જમાઈ મળ્યા વાત તો એવી કરે હે ને જાણ જમાઈ એમની સેવા કરવાના હોય 2 દી ના થાય ને ત્યાં તો એમનો ફોન આવી જ ગયો હોય બા તમારી તબિયત કેવી હે બાપુજીની બીપી કંટ્રોલમાં જ રહે ને હમણાં એમનો ગોપલો સાસરીમાં 3જા દિવસે ફોન કરતો હોત ને તો ઘરમાં ક્યારની મહાભારત કરી નાખ્યું હોત અમાર મીતુ ભાણકી ભાણિયા કોઈ માંદા પડ્યા હોય ને તો અમાર જરાય ચિંતા જ નહીં બધા કામમાં પહોંચી વરે 1 નંબર જમાઈના બૈરી છોકરાનું ધ્યાન રાખે તો હોશિયાર ને કામગરો અને દીકરો જો વહુનું ધ્યાન રાખે ને તો બાયલો અમારા અમથાલાલને જરાય આછક લાય નહીં હો જે આપો ની ખાઈ લે બિચારા આ ભાવશે ના નહીં ભાવે માણન જમાઈને જીમ એવા લાડ નહીં બિચારા હમણાં અમાર મીતુને જમાઈને થોડીક માથાકૂટ થઈ જઈ હતી 2 માણન કોક દીક તો થાય ને તો હું તો માર મીતુડીને વઢી ને હા મેં કીધું આવા જમાઈ ગોતાય ના જડે ડોબી કાશ આના અડધા શબ્દ માર માટે કોક દિવસ રોજ નહીં કોક દિવસે કીધા હોત મારું તેમને કેટલું ખબર મારી ઉપર તો બહુ જીવ બારે બાપા એમની મમ્મીને કોક દીક પૂછજો જો કે એમના ઉપર કેટલો જીવ બાળે ઈ આવો જવાબ આપે ને તો સાચું કહેવાય તમે સાચું નહીં માનો હમણાં હું માંદી પડી જઈ હતી ને તે કેટલા ફોન કરે ને કેટલી વાર તો મને મળવા આવી ગયા બોલો ખાલી ફોન કરીને મસ્કા માર્યા અને મળવા આવ્યા ઈ હારા અને આ વહુએ સેવા કરી એનું કંઈ નહીં અમથાલાલનું જેવું નામ હે ને એવા જ લખણે હે બીજાના ઘરમાં અમથી પત્તર ઠોકવીને એ એક જ એમનું કામ હું ખોટું કહેતી હોય ને તો આવે ને તાને જોઈ લેજો તાર બાપુજીએ બહુ મોડું કર્યું ભાઈ સાહેબ લાય ફોન કરવા દે હાલો અવાજ આવે હે ચા પહોંચ્યા હે એ જલ્દી ઘરે આવો હાલો હરખો અવાજ ન આવતો એમ કહું અમથાલાલ આવતા જઈશે સાંભળો હલો દાસના ખમણ લેતા આવજો હાલો અવાજ આવે હે મૂકી દીધો રમલી દરવાજો ખોલ અમથાલાલ આયા લે તમે આયા મને એમ કે અમથાલાલ આવી ગયા આવશે હવે શું હવારની અમથાલાલ ચોઈટી હું તમે ખાલી હાથે શું કામ આયા જો દુનિયામાં દરેક માણસ ખાલી હાથે જ આવે ને ખાલી હાથે જ જાય તું શું કઈ લઈને આવી હતી બહુ હોશિયારી ના મારો ને દાસના ખમણ મંગાયા હતી કેમ ના લાયા એમ કહું ના ભાઈ ના મારી પાસે કોઈ નથી મગાયા અરે હમણાં જ મેં ફોન કર્યો તાણ કીધું તું મેં કઈ સાંભળ્યું જ નથી ડોહાને કાન જતા રહ્યા હવે કાન જતા રહે ની હાલે પણ મગજ ના જતું રહેવું પડે સાચી વાત ને બાપુજી જમાઈ જોડે બાપુજીએ 1 2 સાડા 3 હવે અમથાલાલ આવશે ને ત્યાં સુધી તાર બાન પેટમાં ગુડગુડિયા જ થાય છે રમલી ખોલું હું રમલી કોણ હતું કુરિયર વાળો હતો ભૂલથી આપણા ઘર આવી ગયો હતો તે હે હાલા અમથાલાલ નો કઈ ફોન બોન આવ્યો તમાર મંદિરમાં હતો તાણ કોકની રિંગ તો વાગી હતી પણ મેં વરી ના ઉપાડ્યો બહાર નીકળીને તો ફોન જોવાય ને હા પણ હવે ભૂલી ગયો હવે શું ડોહાનો જીવ લઈશ તાર બાપુજીનું કાયમનું આવું જ ખાતું હે ના કરવાનું કામ કરશે ને કરવાનું કીધું હોય ને ભૂલી જાય છે સાચી વાત તારી તને જોવા આવ્યો ને તાણ માર બાએ ના પાડવાનું જ કીધું તું પણ ભૂલથી હા પાડી દીધી અને તાનની આ દશા બેઠી છે તમે ખોટી વાયડી કર્યા વગર અમથાલાલને ફોન કરો ને જય શ્રી કૃષ્ણ ચા પહોંચ્યા એ ભલે કેટલી વાર લાગશે થોડીક વાર લાગશે ગાડીને પંચર પડ્યું છે તો બિચારા આજે હેરાન થઈ જવાના જોયા હવા જમાઈ આ તો ખાલી ટ્રેલર જ હતું પિક્ચર તો હજુ બાકી છે